जय हनुमान जी महाराज की जय गंगा मैया की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। ભગવાનની પવિત્ર કથા જેમાં આપણે કથાનું પાન કરી રહ્યા છીએ, તો કથા ગંગાના દિવ્ય પ્રવાહની અંદર એનું સ્નાન કરવા માટે, આચમન કરવા માટે, કૃતાર્થ થવા માટે જ્યારે કથાના પ્રવાહમાં આગળ વધીએ તે પહેલાં થોડીક ક્ષણો માટે ભગવાન હરિનામ સંકીર્તન, ત્યારબાદ કથાના નિત્ય પ્રવાહની અંદર જોડાઈએ। શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે। श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे जय जय राधे राधे। श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे। हो राधे श्री राधे जय जय राधे। राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे। राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। राधे गोविंद भज मन श्री राधे राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। राधे श्री राधे जय जय राधे राधे। श्री राधे 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 श्री राधे जय जय राधे। हो राधे श्री राधे जय जय राधे। राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे। राधे श्री राधे गोविंद भज मन श्री राधे। राधे श्री राधे गोविंद भज मन श्री राधे।
श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे जय जय राधे ओ राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे जय जय राधे राधे श्री राधे गोविंद ताली पाड़ी सौ गाजो श्री राधे 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 गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे जय जय 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 राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 गोविंद भज मन श्री राधे जय राधे 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 जय राधे 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 कुंज गली में राधे राधे बरसाने में राधे राधे बरसाने में राधे राधे यमुना दरबार राधे राधे यमुना दरबार राधे राधे कुंज गली में राधे राधे कुंज गली में राधे राधे हरि कथा में राधे राधे हरि कथा में राधे राधे हरिद्वार में राधे राधे हरिद्वार में राधे 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 અને ગોપ જીવના જશોદાનંદને નમો કૃષ્ણ રાધે 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 श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे तो भगवान ने दिव्य सुमधुर कथा ભગવાનનો પ્રાદુર્ભાવ થાય તો ગોકુલમાં ભગવાનના જે પરમ ભક્તો છે જે હરિનો રસ બતાવ્યો છે એ પદાર્થનું સેવન કરતા કરતા એમને સંતોષ થતો નથી. વિચાર કરો, આપણે માત્ર ભગવાનની કથા સાંભળીએ, ભગવાનનું નામ લઈએ અને આપણને એટલો આનંદની પ્રાપ્તિ થઈ. તો ભગવાન જ્યારે ગોકુળમાં પધાર્યા છે અને ગોપાંગનાઓ વ્રજવાસીઓ જેણે જેણે એ સ્વરૂપના દર્શન કર્યા ને, તો એને કેવા આનંદની અનુભૂતિ થઈ હશે. કથાને જ્યારે ઉપમા આપે ને,
ત્યારે એક ઉપમા એવી આપી છે કે કથા અમૃત, જે અમૃત કરતાં પણ શ્રેષ્ઠ છે. અમૃતનું પાન કરવાથી માત્ર અમરત્વ ધારણ કરી શકાય છે, જ્યારે કથા અમૃતનું પાન કરવાથી અભયત્વ મળે છે. તો એક ઉપમા છે કથા અમૃત. એક બીજી ઉપમા આપી છે કે કથા આસવ. આસવ એટલે જેનું સેવન કરવાથી નશો થાય. જે લૌકિક પદાર્થોમાં જે નશો રહેલો છે ને, એ તો વ્યક્તિને બરબાદ કરે છે. પણ જે ભગવાનની કથાનું જે આસવ છે, જેમ વ્યસન થઈ જાય ને માણસને, એટલે એના વગર ચાલે નહીં, વારંવાર યાદ આવે. તો કથા આસવ જેનું એમ કહેવાય છે કે એક વ્યસન થઈ જાય ને, એટલે વારંવાર યાદ આવે. અને બીજી એક વાત કીધું કે ભગવાનનું નામ યાદ આવું ને આપમેળે, એ પણ મોટી શ્રેષ્ઠ વાત છે. નહીતર નથી થઈ શકતું. અમારે ચોટીલાની બાજુમાં થાન ગામ, તે અમારા ખાસ મિત્ર છે. મને વારંવાર એમ કે મારે સત્યનારાયણની કથા કરવી છે, સત્યનારાયણની કથા કરવી છે. બને એવું કે કથા માટે પોતે ઘી લઈને આવે શીરો બનાવવા માટે. કથાનો હુકમ જ ન થાય. પછી છેવટે ભાઈ કે જે ઘી લાવ્યા છે ને એ ઉપયોગમાં ઘરમાં લઈ લ્યો. 5 વાર ઘી લઈ આવ્યા અને લગભગ કદાચ 3 વર્ષ જેવો સમય થઈ ગયો, કથા ન થઈ શકી. પછી ભાઈને આંખમાં આંસુ આવી ગયા. મને પૂછ્યું કે કેમ કથા નહીં થઈ શકે મારે? એટલે મેં એક જ વાત કીધી કે હવે તું એના ઉપર છોડી દે. જય હો. કે ભગવાન મારે તમારી કથા કરવી છે, નામ લેવું છે, હવે હુકમ તમે કરજો. અને ત્યારે બરાબર એવું બને છે કે જ્યારે ભગવાનને સોંપી દીધું એટલે વધીને કદાચ 2 કે 3 મહિનામાં એમના કુળદેવીનો જે એમનો માતાજીનું સ્થાનક છે ત્યાં હુકમ થયો. વાહ. અને માતાજીના સાનિધ્યમાં કથા થઈ. પછી બહુ ભાઈ રાજી થયા કે ખરેખર તમે જે કીધું વાત સાચી છે, કે જ્યાં સુધી મેં ઈચ્છા કરી ને, પણ એના પર જ્યારે છોડી દીધું ને કે હવે તમારી જ્યારે ઈચ્છા હોય ત્યારે, તો મારો સંકલ્પ પરિપૂર્ણ થઈ ગયો. તો કથા આસવ એક વ્યસન બની જાય કે બસ હવે એના વગર નહીં ચાલે. બીજું એમ કીધું છે કે પરમાત્મા છે ને, એને આપણી સાથે જે સંબંધ રાખ્યો ને ભાવ, જેમાં ક્યાંય એનો હેતુ નથી, અને હેતુથી હેત કરે ને એ હરિનો કહેવાય. અહેતુકી ભક્તિ બતાવી છે. વિચાર કરો કે આપ ભગવાનને આપણી પાસેથી શું અપેક્ષા છે? દીવો શું એટલા માટે કરીએ છીએ કે એને અંજવાળું થાય? દીવો એટલા માટે કરીએ છીએ કે આપણે અંજવાળું જોઈએ છે. ભોગ્ય સામગ્રી એટલે અર્પણ કરીએ છીએ કે આપણે જોઈએ છીએ. જે કંઈ પદાર્થ અર્પણ કરીએ ને એનો માત્ર ને માત્ર હેતુ એટલો છે કે આપણને જોઈએ છે. જય હો. પણ ભગવાન અહેતુથી, જુઓ આપણે આ સંસારમાં ભગવાન જન્મ આપે છે ને, એટલે પરિવારમાં આવે છે ને, એટલે ક્યાંક ને ક્યાંક કોઈને કંઈ હેતુ હોય જ છે. મા બાપને એમ થાય કે અમારા દીકરા મોટા છે, અમારી સેવા કરે. ભાઈ બંધુ બધામાં એકબીજાનો કંઈક ને કંઈક સ્વાર્થ હોય, હેતુ હોય. સમાજમાં તો કે ભાઈ એમાં પણ સ્વાર્થ જોવા મળે. પણ ભગવાન અહેતુકી. હેતુ રે વિના ના ન હોય હેત,
આ દુનિયામાં હેતુ રે વિના ના ન હોય જાદવરાય મેં જાણા તમારી સમેત આ દુનિયામાં હેતુ રે વિના ન હોય આ દુનિયામાં હેતુ રે વિના ના હોય આ દુનિયામાં હેતુ રે વિના ન હોય જાણા તમારી સમેત આ દુનિયામાં હેતુ રે વિના ન હોય આ દુનિયામાં હેતુ રે વિના ન હોય પાટે બેસાડી એની પૂજા રે કરતા ભાઈ જ્યાં સુધી જીવી શકે જ્યાં સુધી જીવી શકે મેરા રે પછી જો એનો પછી જો એનો આત્મયાવે તો મેરા રે પછી જો એનો આત્મયાવે તો અગડી મૂકે કઈ આ દુનિયામાં હેતુ રે વિના દુનિયામાં હેતુ રે વિના ન હોય આ દુનિયામાં હેતુ રે વિના ના હોય આ દુનિયામાં હેતુ રે વિના ના હોય આ દુનિયામાં હેતુ રે વિના ના હોય તો ભગવાન અહેતુકી ભાવથી જીવનું રક્ષણ કરે છે વિશુદ્ધ ભાવ બતાવ્યો છે ભગવાન પ્રત્યેનો કે સ્વાર્થના સંબંધો છે એ સંબંધો ક્યાં સુધી છે જાણી શકતા નથી પણ વગર સ્વાર્થના જે સંબંધો બતાવ્યા છે ભગવાન ગોકુળમાં આવ્યા બને છે કે ગોકુળમાં બધાની એક દિવ્ય આનંદની અનુભૂતિ થાય છે તો કથા આસવ કે વારંવાર એનું સેવન કરે છે કથા અમૃત કથા આસવ તો અમૃત પરીક્ષિત મહારાજ માટે અમૃત છે અને વ્રજની જે ગોપીઓ ગોપાંગનાઓ છે ને જેને એમ કહેવાય છે કે ભગવાનના વિરહમાં પોતે જીવી ન શકે જે માછલી હોય ને માછલી એ જળ છે ને એનું જીવન બને છે જો માછલીને જળમાંથી લઈ લેવામાં આવે તો તરફડીને પોતે મૃત્યુ પામે છે
તો આ શાસ્ત્ર એમ કહે છે કે જ્યારે આવી એક તડપ લાગે તો એ જેનું જીવન બને છે. જેમ શરીરમાં શ્વાસ લઈએ છીએ ને, શ્વાસને લેવા જ પડે છે. ક્યારે કોઈ વ્યક્તિ એમ વિચાર કરે છે કે આજે મેં ઘણા બધા શ્વાસ લઈ લીધા, હવે શ્વાસને રોકી દઉં, શ્વાસ નથી લેવા? શ્વાસને રોકી નથી શકાતો, એને લેવા જ પડે છે. એમ ભગવાનનું જે ભક્તિ પ્રત્યેનું જે જીવન બતાવ્યું છે, ભગવાનનું નામ લેતા લેતા, ભગવાનનું ભજન કરતા કરતા તો બને છે એવું કે આજે છે ને ઘણા માણસો એવી વાતો કરતા હોય કે કોઈ નાનું બાળક ભગવાનનું નામ લેતું હોય ને, ભગવાનનું ભજન કરે, ભક્તિ કરે ને, એટલે અન્ય માણસો એમ કે હજી તો નાની ઉંમર છે, હજી તું ક્યાં મોટો થઈ ગયો છે, હજી તો ઘણી વાર છે ભક્તિ કરવાની, ભજન કરવાની. પણ નહીં, પૂર્વના જે સંસ્કારો છે એ સંસ્કારો હોય એ એનામાં ઉદિત થાય ને તો જ બાળપણમાં એને નામ લેવાનું યાદ આવે. જે નામ છે ને લે છે ને, કોઈ પણ માણસમાં જ્યારે બહુ વધારે પડતી ભક્તિ હોય, ભજન ભાવ હોય ને, ત્યારે સમજવાનું કે એનું આગલું કઈ કેવું કર્મ બાકી રહી ગયું છે, ભોગવા માટે પોતે આવ્યા છે. તો ભગવાન એટલા દયાળુ છે કે પોતે વિચાર કરે કે અમારો જીવ છે ને કે ભક્તિ કરતા કરતા એમાં જ્યારે બાધકતા આવી હોય અને એનું ભજન પૂરું થઈ શક્યું ન હોય અને પોતાના દેહને છોડી દે નહીં, તો ભગવાન એને એવી ગતિમાં જન્મ આપે છે કે અમારો ભગત છે ને મારું ભજન કરે અને મારા માર્ગે આગળ આવે. નહીં તો મૃત્યુ જ્યારે આવે છે ને ત્યારે બને છે કે બધાની ઉપસ્થિતિ હોય, સમાજના, પરિવારના વ્યક્તિઓની, બધાની, પણ જેનું મૃત્યુ થયું છે ને એક જીવની જ હાજરી ન હોય. ન દોય ઉપચારકોને દોષ મારા મોતને માટે, હતી એ કુરબાની મારી માંદગી નહોતી. અરેડા બેફામ મારા મોત પર સૌએ જ કારણ થે કે હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. જીવનનો એક પ્રસંગ એવો આવે છે કે એ પ્રસંગ છે ને, નહીતર બીજા બધા પ્રસંગ હોય ને એમાં જેના ઘરે પ્રસંગ હોય ને તે વ્યક્તિ હાજર હોય. જીવનનો એક પ્રસંગ એવો આવે છે કે જેમાં પ્રસંગ હોય પોતાનો અને પોતાની જ હાજરી ન હોય. અને એટલા માટે પરીક્ષિત મહારાજે જ્યારે પહેલો પ્રશ્ન કર્યો ને સુખદેવજી મહારાજને, ત્યારે એટલા માટે એમ કીધું કે મારું મૃત્યુ નજીક આવ્યું છે અને શું કરવું ને એમ નથી પૂછ્યું. મરણાસન્ન પ્રાણીનું કર્તવ્ય શું? જે મૃત્યુ નજીક આવે ને તો એવા સમયે જીવનું કર્તવ્ય શું? જો ભગવાન છે ને એક પછી એક નોટિસ મોકલે છે. ગરુડ પુરાણની અંદર એમ કીધેલું છે કે આકાશમાં જે અરુંધતી નામનો જે તારો એ ન દેખાય એટલે સમજવાનું કે મૃત્યુ નજીક આવ્યું છે. દીવો પ્રગટાવીએ અને દીવો ઓલવાય એની વાસ ન આવે એટલે સમજવાનું મૃત્યુ નજીક આવ્યું છે. મૃત્યુના લક્ષણો બતાવ્યા છે. ડગ ડગ નહીં તેજ દેહ જબ ડગમગ, પગ પગ મગ મગ અલગ પરમ. જીવ જ્યારે એ અવસ્થાએ આવે ત્યારે શરીરની જે ઇન્દ્રિયો છે ને નિસ્તેજ બની જાય છે. એટલા માટે ભાગવતકાર એમ કહે છે કે જે સમય મળ્યો છે ને એ સમયને તમે મેળવી લ્યો, પામી લ્યો. જે સમય મળ્યો છે ને એ સમયનો સદુપયોગ કરી લો. કેમ કે દેહનો કોઈ ભરોસો નથી કાલે શું થવાનું છે.
પછીનો સમય જે છે ત્યારે સબરની શું અવસ્થા હોય આપણે કંઈ જાણી શકતા નથી. તો જ્યારથી ભગવાન ગોકુળમાં પધાર્યા છે ને, ગોકુળના સર્વ જીવો એમ કહેવાય છે કે ગોપાંગનાઓ વ્રજવાસીઓ એ તો બરાબર છે, પણ વ્રજના દરેક જીવો, પશુઓ, પક્ષીઓ એટલા પ્રેમાતુર બન્યા છે. કેમ કે પ્રેમ શાસ્ત્ર કીધું છે કે જેમાં ભગવાન પ્રત્યેનો પ્રેમ બતાવ્યો છે. અને જે ભક્ત ભગવાનની પાસે જેવો ભાવ લઈને આવે છે